તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, ફરી એકવાર અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે જે બાબતો તમારી સામે મૂકવા જઈ રહ્યા છીએ તે તમારા હોશ ઉડાડી દેશે। આ માહિતી એટલી મહત્વપૂર્ણ છે કે જો તમે આ વિડિયોને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે અને કદાચ પસ્તાવાનો મોકો પણ નહીં મળે। તેથી આ વિડિયોને કાળજીપૂર્વક અને અંત સુધી ખાનગીમાં જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો તમને જણાવી દઈએ કે આ સમયે તમારું અસ્તિત્વ સંપૂર્ણપણે દેવતાઓના રક્ષણ હેઠળ છે। એક કે બે નહીં પરંતુ 5 દેવતાઓનો તમારા પર અધિકાર છે। આ 5ની શક્તિ હવે તમારામાં પ્રવેશ કરશે, અથવા તો તેમની ઊર્જા તમારી સંભાળ રાખશે અને તમને એકસાથે માર્ગદર્શન આપશે। તમારે ડરવાની જરૂર નથી કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી સામે ઘૂંટણીએ પડશે। મારા પ્રિય મિત્રો, તમે તે સાચું સાંભળી રહ્યા છો। આ સમયે 5 મહાસત્તાઓનો પ્રભાવ તમારી આસપાસ મંડરાતો રહ્યો છે અને તેમની સંયુક્ત શક્તિ તમારું જીવન બદલી નાખશે। ધ્યાનમાં રાખો કે જો તમે આ વિડિયોને અવગણશો તો તમે તે જ ગંભીર ભૂલ કરશો જે ક્યારેય ન કરવી જોઈએ। અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવનારી ઘટનાના પ્રભાવને કારણે ફક્ત આ દૈવી શક્તિઓ જ તમારી આસપાસ નિવાસ કરશે। પરંતુ જો આ સમય દરમિયાન તમે એવું કંઈક કરશો જે આ દેવતાઓને નારાજ કરે છે તો તે તમારા માટે શુભ રહેશે નહીં। આ સમયે 5 દેવતાઓની નજર તમારા પર છે, તેથી ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો। આનું ખાસ ધ્યાન રાખો। હવે જો આટલી મહત્વપૂર્ણ વાત સાંભળ્યા પછી તમે આ વિડિયોને અધવચ્ચે છોડી દો છો તો તમે કલ્પના પણ નહીં કરી હોય કે શું થશે। મારા પર વિશ્વાસ કરો મિત્રો, જો તમે તેને અવગણશો તો તમારે આ દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે અને આ ચોક્કસપણે તમારા માટે સારું નહીં હોય। આ જ કારણ છે કે અમે તમને સલાહ આપી રહ્યા છીએ કે જ્યાં સુધી તમે આ વિડિયો સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી અન્ય કોઈ વિડિયો તરફ ન જાઓ। તમારે કોઈ મહત્વપૂર્ણ જ્ઞાન ચૂકી ન જવું જોઈએ। અમે આ સંપૂર્ણ સમજણ સાથે કહી રહ્યા છીએ। તો ચાલો હવે જાણીએ કે આ 5 દૈવી શક્તિઓ કોણ છે। તમારા જીવનમાં કઈ ખાસ ઘટના બનવાની છે અને તેમના આશીર્વાદ તમારી સાથે કેમ છે। આ સાથે અમે એ પણ સમજીશું કે તે ભૂલ શું છે જે તમારે ક્યારેય ન કરવી જોઈએ। પણ મિત્રો, તમે આ કહેવત સાંભળી જ હશે કે ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી। અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે। તમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે। કોઈ ખામી કે અવરોધને કારણે તમે ઇચ્છિત સફળતા મેળવી શક્યા નથી અને તમને જે સુખ મળવું જોઈએ તે મળ્યું નથી। તમે પુણ્ય કમાવવામાં કોઈ કસર છોડી નથી। તમે શક્ય તેટલો સમય ભક્તિમાં વિતાવ્યો છે। તમે માનો છો કે ભક્તિ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને તમે આ વિચાર સાથે આગળ વધી રહ્યા છો। પરંતુ એવું કહેવાય છે કે જ્યારે પણ તમે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરો છો ત્યારે રસ્તામાં અવરોધો આવવા સ્વાભાવિક છે। તમારા જીવનમાં પણ એવું જ બન્યું છે। તમારા વિરોધીઓએ તમારો રસ્તો રોકવાની જવાબદારી લીધી છે। અમે આ કારણ વગર નથી કહી રહ્યા કારણ કે થોડા સમય પહેલા અમે તમને એક જ્યોતિષ કાર્યક્રમમાં કહ્યું હતું કે તમારા ઘણા દુશ્મનોએ તમારા પર તંત્ર મંત્રનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે। આના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ, નાણાકીય સંકટ અને મુશ્કેલીઓ આવવા લાગી। તે સમયે અમે પણ કહ્યું હતું કે ધીરજ રાખો। તમારા દુશ્મનોને ચોક્કસપણે સજા થશે અને તેમનો અહંકાર તૂટી જશે અને હવે તે સમય આવી ગયો છે। મિત્રો, આ 5 દેવતાઓએ મળીને તમારા દુશ્મનોના અહંકારને તોડી નાખ્યો છે। તેમનામાં એવી સમસ્યા ઘર કરી ગઈ છે કે તેઓ કોઈને કહી પણ શકતા નથી। મારા પ્રિય મિત્રો,
ભગવાન ક્યારે એવા વ્યક્તિનું ભલું નથી કરતા જે દરેકનું ખરાબ કરે છે. તેમને તેમના કર્મોનું ફળ ચોક્કસ મળે છે. આ 5 શક્તિઓએ તેમને સજા આપી છે અને તમારા વિરુદ્ધ ચાલી રહેલા તંત્ર મંત્રનો અંત લાવી દીધો છે. હવે તમારી સાથે 5 દેવતાઓની શક્તિ છે અને આ જ કારણ છે કે તમારા દુશ્મનોની હાલત પણ ખરાબ થવાની છે. હવે જો તેઓ તમારી વિરુદ્ધ કોઈ તાંત્રિક વિધિ કરશે તો તેની અસર સીધી તેમના પર પડશે. મતલબ કે તમારા વિરોધીઓ ગમે તે તાંત્રિક પ્રયાસ કરશે તે તમારા પર નહીં પરંતુ તેમના પોતાના ઘર પર પ્રતિકૂળ અસર કરશે કારણ કે હવે આવી અદ્ભુત શક્તિ તમારા ઘરમાં પ્રવેશવા જઈ રહી છે જે આ દેવતાઓ પોતે મોકલી રહ્યા છે. આ પોતે જ એક ખૂબ મોટી વાત છે અને મારા પર વિશ્વાસ કરો આ ફક્ત એક નાનું સુખ છે. વાસ્તવિક અને સૌથી મોટી ખુશી ત્યારે થશે જ્યારે તમે આ 5 મહાન દેવતાઓ તમને જે વરદાન આપવા જઈ રહ્યા છે તેના વિશે સાંભળશો. તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. તમારું મન આનંદથી ભરાઈ જશે. આ વિડિયોમાં ઘણી બધી વસ્તુઓ બાકી છે. તો તેને સંપૂર્ણ એકાગ્રતાથી જોતા રહો. અમે તમને એવી ભૂલો વિશે પણ જણાવીશું જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. તમને ખતમ કરવા માટે એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તમને આ દુનિયામાંથી ભૂંસી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. હા મિત્રો, એક સ્ત્રી તમારા લોહીની તરસ્યા બની ગઈ છે. તે તમારા જીવનની પાછળ છે. જો આજની માહિતી અને આગાહી સાચી સાબિત ન થાય તો હું મારી મૂછો કાપી નાખીશ. આ સ્ત્રી તમારો જીવ લેવા માંગે છે અને તે એકલી નથી. તેની સાથે તમારા ઘરમાં 3 લોકો છુપાયેલા છે. તેમાંથી 2 સ્ત્રીઓ અને 1 પુરુષ છે અને આ 3 મળીને તમને ખતમ કરવાની તૈયારી કરી રહ્યા છે. મિત્રો, તમે તેમના નામ જાણીને ચોંકી જશો. હું આ બધું હવામાં નથી કહી રહ્યો કારણ કે હું છેલ્લા 12 વર્ષથી આગાહી કરી રહ્યો છું અને આજ સુધી એક પણ આગાહી ખોટી સાબિત થઈ નથી. આજે હું તમને એક મોટું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું. હું તે વ્યક્તિનું નામ જાહેર કરવા જઈ રહ્યો છું જેણે તમને દેવામાં ડૂબાડવામાં, તમારી સ્થિતિ બગાડવામાં અને તમારા પરિવારને જોખમમાં નાખવામાં કોઈ કસર છોડી નથી. આ દુશ્મન ખૂબ જ ચાલાક અને ખતરનાક છે અને તે એવી યોજનાઓ બનાવી રહ્યો છે જે તમને અંદરથી હચમચાવી નાખશે. એટલા માટે આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. તે સંપૂર્ણપણે તમારા ગ્રહોના ગોચર, તમારી કુંડળી અને તમારા જીવનના વાસ્તવિક સંજોગો પર આધારિત છે. તેથી શરૂઆતથી અંત સુધી તેને કાળજીપૂર્વક જોવું ફરજિયાત છે. તમે બધા જાણો છો કે જેનું હૃદય સારું નથી તે હંમેશા બીજામાં ખામીઓ શોધીને અને તેમના વિશે ખરાબ બોલીને પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક સાચો અને સદ્ગુણી વ્યક્તિ બીજાના દોષો પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી પરંતુ પોતાના દોષો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી જ જીવનમાં બીજામાં ખામીઓ શોધવાનું બંધ કરો અને તમારી અંદરના દોષોને દૂર કરવાનો પ્રયાસ કરો. હું તમને 4 પ્રકારના લોકો વિશે ચેતવણી આપવા માંગુ છું. તમારે ક્યારેય તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ. પહેલો તે વ્યક્તિ છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. આ લોકો હસતી વખતે તમારા હૃદયને દુઃખ પહોંચાડે છે. તેઓ ભીડભાડવાળી સભામાં તમારું માન ઘટાડે છે. બીજો તે વ્યક્તિ છે જે પોતાની ભૂલ સ્વીકારતો નથી. ભલે તે જાણતો હોય કે તે ખોટો છે, તે હંમેશા બીજાને દોષ આપે છે. ત્રીજું, એવા લોકો જે તમારી સામે પોતાને તમારા સારા મિત્ર કહે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ વાત કરે. આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. પણ તે પહેલાં, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો તરત જ કરો.
આવી સચોટ અને ફાયદાકારક માહિતી તૈયાર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. હું તમારા લાભ માટે આ માહિતી એકત્રિત કરવા માટે દિવસરાત કામ કરું છું. અને જ્યારે તમને આ વિડિયો પસંદ ન આવે ત્યારે તે ખરેખર હૃદયને દુઃખ પહોંચાડે છે. તો એકવાર ભક્તિભાવથી કોમેન્ટ બોક્સમાં ચોક્કસ હર હર મહાદેવ લખો. જે કોઈ આ લખશે તેને આગામી 24 કલાકમાં એક મોટી ખુશખબર મળશે, જેને જોઈ અને સાંભળીને તેનું મન ખુશ થઈ જશે. અને હા, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી તમને દરરોજ આવા સાચા અને અસરકારક વિડિયો મળતા રહે. તો મિત્રો, હવે વાત કરીએ. હવે ચાલો શરૂઆત કરીએ. અને એક વાત પર તમારે ધ્યાન આપવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ બજારમાંથી પસાર થતી વખતે ખિસ્સામાં પૈસા હોવા છતાં પોતાની ઈચ્છા પૂરી નથી કરતો, ત્યારે તે કંજૂસ નથી પણ તે પિતા છે. હા, તે પોતાના પરિવાર, પોતાના બાળકો અને પોતાની પત્ની માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે. આ તે શક્તિ છે જે આ સમયે તમારા જીવનમાં પ્રગતિના નવા દરવાજા ખોલવા જઈ રહી છે. આ શક્તિ તમારા પાછલા જન્મના અથવા ભૂતકાળના સારા કાર્યોને કારણે તમારાથી ખૂબ ખુશ છે અને તમને ઘણું બધું આપવા માંગે છે. ચોક્કસ તમે ભૂતકાળમાં કોઈ મોટું સારું કાર્ય કર્યું હશે. તમે કોઈને મદદ કરી હશે અથવા કોઈનું ભલું કર્યું હશે અને તેનું પરિણામ એ છે કે તમને આ સુવર્ણ તક મળવાની છે. મારા પ્રિય મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે તેને ચૂકી જશો તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડશે. તમારામાંથી ઘણા લોકો લાંબા સમયથી વિચારી રહ્યા હતા કે તમારા જીવનમાં કોઈ મોટા સારા સમાચાર કેમ નથી આવી રહ્યા. તમને સફળતા કેમ નથી મળી રહી. તમે મનમાં પ્રાર્થના કરી હતી કે એક દિવસ સારું ચોક્કસ આવશે અને હવે તે દિવસ આવી ગયો છે. તમે અત્યાર સુધી જીવનમાં ઘણા દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પોતે મુશ્કેલીમાં હોવા છતાં પણ તમે બીજાઓને મદદ કરી છે જે દરેક કરી શકતા નથી. તેથી જ હવે નસીબ તમારા પક્ષમાં ચમકવા જઈ રહ્યું છે અને પ્રગતિનો માર્ગ ખુલવા જઈ રહ્યો છે. આ સારા સમાચાર સાંભળતા જ તમારું મન આનંદથી ભરાઈ જશે અને આત્મવિશ્વાસ બમણો થઈ જશે. તમે વિચારતા હશો કે આ કઈ શક્તિ છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવી રહી છે અને તમને કેવા પ્રકારના આશીર્વાદ મળવાના છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સમયે તમારે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જેનાથી આ શક્તિ ગુસ્સે થાય. તમે અજાણતા કેટલીક ભૂલો કરી ચૂક્યા છો જેના કારણે તમને ભાગ્યનો સાથ મળ્યો નથી અને જે પુણ્ય પરિણામો મળવા જોઈએ તે અધૂરા રહી ગયા છે. અમે આ ભૂલો વિશે વિગતવાર વાત કરીશું અને તે રહસ્યો પણ જાહેર કરીશું જે તમારા જીવન સાથે સંબંધિત છે અને જેના વિશે તમે અત્યાર સુધી અજાણ હતા. આ સમય અદ્ભુત યોગ અને તમારા જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે જે તમને સૌથી મોટી સફળતા મેળવવામાં મદદ કરશે. પરંતુ આ માટે તમારે પણ સાવચેત રહેવું પડશે. તમારી પ્રગતિના દરવાજા હજુ સંપૂર્ણપણે ખુલ્યા નથી. પરંતુ જેમ જેમ તમે આ બાબતોને સમજો છો અને સતર્ક રહેશો, તેમ તેમ તમને તરત જ ભાગ્યનો સાથ મળવા લાગશે. તો વિડિયોમાં આગળ વધતા પહેલા, જે કોઈ માતા રાણી અને ભોલેનાથનો સાચો ભક્ત છે, તેણે તરત જ આ વિડિયોને લાઇક કરવો જોઈએ અને કોમેન્ટમાં 5 વખત જય માતા દી લખવું જોઈએ. આમ કરવાથી તમને અપાર પુણ્ય મળશે. લોકો અત્યાર સુધી તમને ઓછો અંદાજ આપતા આવ્યા છે. તમારું અપમાન કરવામાં આવ્યું છે. તમારા કામનું અપમાન. અમે તમને જણાવીશું કે આવું કેમ થયું, તેનું કારણ શું હતું અને હવે કઈ બાબતોથી બચવું જોઈએ જેથી પ્રગતિનો માર્ગ ખુલી શકે. હવે તમારા જીવનમાં એવું બનવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યા કરશે કારણ કે તેઓ તમારી ખુશી સહન કરી શકતા નથી.
હવે તમને પ્રગતિના નવા પગથિયા ચઢવાનો મોકો મળવાનો છે. આનો અર્થ એ છે કે તમારા મોટા કાર્યો પૂર્ણ થશે અને તમને તેમાંથી સારા પૈસા મળશે. પરંતુ એ મહત્વનું છે કે તમે આ સમયે કોઈ ભૂલ ન કરો જે નસીબનું વલણ બગાડી શકે અને લોકોને તમારા પર હસવાનો મોકો મળે. જો તમે આ બાબતો સમજી લો છો તો તમે ખરેખર એક મહાન વ્યક્તિ બની શકો છો. તો મિત્રો, ચાલો જાણીએ કે તે કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. તેમના પર ધ્યાન આપો. ઘણીવાર એવું જોવા મળે છે કે તમે તમારી પ્રગતિ માટે સખત મહેનત કરો છો. તમે નસીબ મેળવવા માટે દાન પણ કરો છો. પરંતુ આ દરમિયાન તમે કેટલીક એવી ભૂલો કરો છો જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે રસ્તામાં અથવા મુસાફરી દરમિયાન કોઈ ભિખારી કે માનસિક રીતે બીમાર વ્યક્તિને જુઓ અને તે તમારી સામે હાથ લંબાવે, તો તેને અવગણશો નહીં. ઘણી વખત એવું બને છે કે તમારી પાસે પૈસા નથી અથવા કોઈ કારણોસર તમે આપવાની સ્થિતિમાં નથી, તો ઓછામાં ઓછું નમ્રતાથી અને માનસિક રીતે ભોલેનાથની માફી માંગી લો. પરંતુ જો તમારી પાસે કંઈક આપવાનું હોય તો તે ચોક્કસ આપો. ખાસ કરીને જો તમારી પાસે પૈસા હોય પણ પૈસા ન હોય તો પૈસા લેવાનો પ્રયાસ કરો અને આપો પણ અવગણશો નહીં. મારા પ્રિય મિત્રો, આ સમય સામાન્ય નથી. તેથી કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સાંજનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ તે સમય છે જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. આ સમયે ઘરમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ ન આપો, પછી ભલે તે પૈસા હોય, અનાજ હોય કે અન્ય કોઈ વસ્તુ. આમ કરવાથી દેવી લક્ષ્મીનો નિવાસ ઘરમાંથી સમાપ્ત થઈ શકે છે અને તે પાછી નહીં આવે. જેના કારણે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધવા લાગે છે. તેવી જ રીતે તમારા ઘરમાં કચરો, ફાટેલા જૂના જૂતા, ચંપલ કે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે, જેના કારણે મુશ્કેલીઓ અને અવરોધો આવે છે. તેથી તેમને તાત્કાલિક ઘરમાંથી દૂર કરો. આ ઉપરાંત સાંજે ઘરમાં ઝાડુ ન નાખો કારણ કે તે શુભ મુહૂર્તમાં ગ્રહ દોષ ઉત્પન્ન કરે છે અને પ્રગતિનો માર્ગ બંધ કરે છે. આ ખામી તમારા જીવનમાં મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેને દૂર કરવામાં ઘણો સમય લાગી શકે છે. પરસ્પર વિવાદો અને ઝઘડાઓ ટાળવા પણ મહત્વપૂર્ણ છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો કારણ કે વારંવાર દલીલો નકારાત્મક વિચાર ફેલાવે છે અને તે ભાગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. તમારે દિવસની શરૂઆતથી જ સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવું પડશે અને મહત્વપૂર્ણ કાર્યો માટે ઉત્સાહિત રહેવું પડશે. એવી શક્યતા છે કે દિવસની શરૂઆતમાં તમને ફોન કોલ દ્વારા કોઈ સારા સમાચાર મળશે જે તમારો આખો દિવસ સુખદ બનાવશે. તમને મુસાફરી કરવાની તક પણ મળી શકે છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. આજે કોઈપણ પ્રકારની ચર્ચાથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને બિનજરૂરી મજાક ન કરો કારણ કે મજાક પણ વિવાદનું કારણ બની શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો રહેશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારું સંકલન સંતુલિત રહેશે, જેનાથી પગાર વધારો અથવા પ્રમોશનની શક્યતા વધશે. જો કે ધ્યાનમાં રાખો કે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરો, નહીંતર તમારે વરિષ્ઠ અધિકારીઓની નારાજગીનો સામનો અથવા જો કોઈ અંગત બાબતોને લઈને કોઈ વિવાદ હોય તો કોર્ટમાં જવાને બદલે તેને એકબીજા સાથે ઉકેલવાનો પ્રયાસ કરો. આ પદ્ધતિ તમારા માટે અત્યારે વધુ ફાયદાકારક રહેશે. તમારા જીવનસાથી મુશ્કેલ સમયમાં તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. તેથી તમારા મનમાં રહેલી દરેક વાત તેમની સાથે શેર કરો. આ રીતે તમને દરેક સમસ્યાનો ઉકેલ ઝડપથી મળશે.
હવે વાત આવે છે તે દેવતાની જે તમારી પાસેથી 2 વસ્તુઓ માંગવા જઈ રહી છે. જો તમે તેની માંગણી પૂરી નહીં કરો તો તે ગુસ્સામાં આવશે અને બધું જ નષ્ટ કરી દેશે. આ કોઈ સામાન્ય દેવતા નથી પણ ખૂબ જ શક્તિશાળી અને તેજસ્વી છે અને હજુ પણ ખૂબ જ ગુસ્સે છે. તેના ગુસ્સાનું કારણ જાણીને તમે ચોંકી જશો. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. આજના વિડિયોને કોઈ પણ સંજોગોમાં છોડશો નહીં. ઘણીવાર એવું બને છે કે તમે અમારા વિડિયોને વચ્ચે છોડીને બીજા કોઈ વિડિયો પર જાઓ છો. પરંતુ આજે ભૂલથી પણ આ ન કરો. બીજા બધા કામ અને વિડિયો પછી કરો. પહેલા આને સંપૂર્ણપણે જુઓ કારણ કે અમે અહીં જે વાતો કહી રહ્યા છીએ તે ખૂબ જ ગંભીર અને તમારા જીવન સાથે સીધી રીતે સંબંધિત છે. આ દેવતા કેમ ગુસ્સે છે? તે કેમ ગુસ્સે થયો? અને તે તમારી પાસેથી કઈ 2 બાબતો પૂછી રહ્યો છે? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં સંપૂર્ણ વિગતવાર મળશે. પરંતુ આગળ વધતા પહેલા હું ફરીથી કહીશ કે જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી બાબતો સાચી અને ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક પણ કરો. અમે દિવસરાત સખત મહેનત કરીએ છીએ અને દરેક દિશામાંથી માહિતી એકત્રિત કરીને તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. જો તમે અમારો વિડિયો અંત સુધી જોશો અને ઉલ્લેખિત ઉપાયો અપનાવશો તો હું દાવો કરું છું કે ફક્ત 1 અઠવાડિયામાં તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને જો આવું ન થાય તો ફરીથી અમારો વિડિયો ન જુઓ. અમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ખૂબ વિશ્વાસ છે. હવે અમને જણાવો કે યશમાં આ ઘટના શા માટે આટલી ભયાનક બની રહી છે અને તમારે કઈ બાબતો સમજવાની રહેશે. ઉપરાંત તે 2 બાબતો કઈ છે જે તમારે આ દેવતાને આપવી પડશે. સૌપ્રથમ, કદાચ તમે ભૂલી ગયા છો કે તમારા જીવનમાં દુશ્મનોની કોઈ કમી નથી. તેઓ હંમેશા તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા રહે છે. તેઓ તમને નીચે લાવવા અને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પણ તમે કોઈ સારું કાર્ય કરો છો અથવા સફળતા પ્રાપ્ત કરો છો ત્યારે તમારા દુશ્મનો તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરવા લાગે છે. તેઓ તમારી ખુશી સહન કરી શકતા નથી અને તમારા પર ખરાબ નજર નાખવાનું શરૂ કરે છે. ઈર્ષ્યા અને ઈર્ષામાં તેઓ એટલા નીચા થઈ જાય છે કે તેઓ તાંત્રિક વિધિઓ પણ કરવાનું શરૂ કરે છે. તેઓ તમારા ઘરમાં દુષ્ટ આત્માઓ મોકલવાનો પ્રયાસ કરે છે. પરંતુ તમારા ઘરમાં કેટલીક એવી ગુપ્ત અને પવિત્ર વસ્તુઓ છે જેના કારણે આ દુષ્ટ આત્માઓ અને શક્તિઓ અંદર પ્રવેશી શકતી નથી. તમારા ઘરમાં હાજર આ અદૃશ્ય રક્ષણાત્મક કવચ તેમને જોઈને જ ડરીને પાછા ફરવા મજબૂર કરે છે. આ વસ્તુ તમારા અને તમારા આખા પરિવાર માટે આશીર્વાદ છે અને હવે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ હમણાં અમે વિષયથી ભટકાઈ શકતા નથી કારણ કે અમે વાત કરી રહ્યા હતા કે તમારો દુશ્મન તમને કેવી રીતે નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી જ અમે આ વિષય ચાલુ રાખીએ છીએ જેથી તમે સંપૂર્ણપણે સમજી શકો. જો મિત્રો, જરા વિચારો, જ્યારે તમારો દુશ્મન તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકતો નથી ત્યારે તે તાંત્રિક વિધિઓનો સહારો લે છે. તે ખૂબ મોટી તાંત્રિક વિધિઓ કરીને તમારામાં દુષ્ટ આત્માઓ મોકલવાનો પ્રયાસ કરે છે. પરંતુ